નમસ્કાર બાલ દોસ્તો, આપ સર્વેનું આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં ત્રીજા પાઠનો અભ્યાસ કરીશું। ત્રીજા પાઠના ભાગ 1નો અભ્યાસ આ પહેલાંના વિડીયોમાં આપણે કરી લીધો છે। જો તમે તે વિડીયો ના જોયો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે। આજે આપણે આગળની જે એક્સરસાઇઝ છે તેનો અભ્યાસ કરીએ। તો ચાલો ચાલુ કરીએ। આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે। આ જે રીડિંગનું સેશન છે તેમાં અમુક વૃક્ષો અને છોડ આપેલ છે। આ જે વૃક્ષો અને છોડ છે તેનો ઔષધીય ઉપયોગ શું છે તે આપણે જાણવાના છીએ અને ત્યારબાદ તેના આધારે પ્રશ્નોના જવાબ આપીશું। તો ચાલો જોઈએ। અહીંયા સૌપ્રથમ જે આપેલ છે તે અશોકા ટ્રી છે। અશોકા ટ્રી, જેને આપણે ગુજરાતીમાં આસોપાલવ કહીશું। તો ચાલો તેના જે ફાયદા કયા કયા છે, તો ધ લીવ્સ ઓફ અશોકા ટ્રી રિડ્યુસ ફીવર, એટલે કે આસોપાલવના પાંદડાઓ તાવ ઘટાડે છે। ત્યારબાદ બીજો ઉપયોગ, ધ લીવ્સ ઓફ અશોક ટ્રી મેન્ટેન બ્લડ સુગર લેવલ્સ, એટલે કે આસોપાલવના પાંદડા લોહીમાં સુગરની માત્રા જાળવે છે। ત્યારબાદ ત્રીજો ફાયદો છે, ધ લીવ્સ ઓફ અશોકા ટ્રી કેન બી યુઝ ટુ ટ્રીટ ઇન્ફેક્શન, એટલે કે આસોપાલવના પાંદડા ઇન્ફેક્શનની સારવાર માટે વાપરી શકાય છે। ત્યારબાદ આગળનું જે ઝાડ છે તે છે નીમ ટ્રી। નીમ ટ્રીને આપણે ગુજરાતીમાં લીમડો તરીકે ઓળખીએ છીએ। તો તેના બેનિફિટ્સની વાત કરીએ તો ધ લીવ્સ ઓફ નીમ ટ્રી કિલ ધ બેક્ટેરિયા એન્ડ જર્મ્સ, એટલે કે લીમડાના પાંદડા સૂક્ષ્મ જંતુઓ અને જીવાણુઓને મારે છે। ત્યારબાદ 2 નંબર, પીપલ યુઝ નીમ ટ્રી વિંગ્સ ટુ ક્લીન ટીથ, એટલે કે લોકો દાંતણ કરવા માટે લીમડાની ડાળખીનો ઉપયોગ કરે છે। The oils of its leaves can be used to treat skin problems like rashes and itchings, એટલે કે તેના પાંદડાનું તેલ અળાઈ અને ખુજલી જેવા ચામડીના રોગમાં ઉપચાર માટે વપરાય છે। ત્યારબાદ આગળ પીપલ ટ્રી। પીપલ ટ્રી એટલે કે પીપળો। ધ લીવ્સ ઓફ પીપલ ટ્રી હીલ ટૂથેક, એટલે કે પીપળાના પાંદડા દાંતનો દુખાવો મટાડે છે। ધ લીવ્સ ઓફ પીપલ પ્યુરિફાઈ બ્લડ, એટલે કે પીપળાના પાંદડા લોહીને શુદ્ધ કરે છે। ધ લીવ્સ ઓફ પીપલ રિડ્યુસ ઇયર પેન, એટલે કે પીપળાના પાંદડા કાનનો દુખાવો ઘટાડે છે। ત્યારબાદ આગળના છોડની વાત કરીએ તો એ છે તુલસી। ધ લીવ્સ ઓફ તુલસી હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ, એટલે કે તુલસીના પાંદડા ખાંસી અને શરદીમાં રાહત આપે છે। ધ લીવ્સ ઓફ તુલસી આર ગુડ ફોર સ્ટમક એન્ડ હેલ્પ વિથ ડાયજેશન, એટલે કે તુલસીના પાંદડા પેટ માટે ફાયદાકારક છે અને પાચનમાં મદદ કરે છે। ધ લીવ્સ ઓફ તુલસી રિલીવ સ્ટ્રેસ, એટલે કે તુલસીના પાન તણાવ દૂર કરે છે। ત્યારબાદ આગળનું જે વૃક્ષ છે તે છે બિલ્વા ટ્રી। બિલ્વા ટ્રી એટલે કે બિલીનું વૃક્ષ। ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ક્યુરિંગ હેડેક, એટલે કે તે માથાનો દુખાવો દૂર કરે છે। ઇટ હેલ્પ્સ ટુ ક્યોર બર્ન્સ ઓન અવર સ્કિન, એટલે કે તે દાઝેલી ચામડીને સારી કરવામાં મદદ કરે છે। ઇટ્સ લીવ્સ હેલ્પ ટુ હીલ અવર કટ્સ એન્ડ વોન્ડ્સ, તેના પાંદડા કપાયેલા અને વાગેલા ઘા મટાડવામાં મદદ કરે છે। ત્યારબાદ હવે આ વૃક્ષો અને છોડની માહિતીના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ। અહીંયા કેટલીક ખાલી જગ્યા પૂછાયેલી છે, તો ચાલો જોઈએ। આઈ મેન્ટેન ધ બ્લડ સુગર લેવલ, એટલે કે હું લોહીમાં શર્કરાની માત્રા જાળવું છું। તો આના જવાબમાં શું આવશે? આના જવાબમાં આવશે અશોકા ટ્રી। અશોકા ટ્રી છે એ આપણા જે લોહીમાં શર્કરાની માત્રા જાળવે છે। ત્યારબાદ બીજું વાક્ય જોઈએ તો આઈ પ્યુરિફાઈ બ્લડ, હું લોહીને શુદ્ધ કરું છું। તો આના જવાબમાં આવશે પીપલ ટ્રી, જે પીપલ ટ્રી છે તે આપણા લોહીને શુદ્ધ કરે છે। ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ તો પીપલ યુઝ માય ટ્વિંગ્સ ટુ ક્લીન ટીથ, એટલે કે લોકો મારા જે ડાળખી છે તેનો દાંત સાફ કરવા માટે, એટલે કે દાંતણ તરીકે ઉપયોગ કરે છે। તો આના જવાબમાં આવશે નીમ ટ્રી। ત્યારબાદ 4 નંબરનું વાક્ય જોઈએ તો આઈ હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ, હું શરદી અને ખાંસીમાં ઉપયોગી થાઉં છું। તો તેના જવાબમાં આવશે તુલસી પ્લાન્ટ। ત્યારબાદ અહીંયા 5મા નંબરનું વાક્ય જોઈએ તો માય લીવ્સ હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વોન્ડ્સ,
એટલે કે મારા જે પાંદડા છે તે વાગેલા અને કપાયેલા ઘા મટાડવામાં ઉપયોગી છે. તો આના જવાબમાં આવશે બિલ્વા ટ્રી. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ તો અહીંયા એક ફકરો આપેલ છે અને આ ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા આ ફકરો છે અને તેના આધારે કુલ 5 પ્રશ્ન પૂછેલા છે. તો ચાલો જોઈએ પહેલાં ફકરો. પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ, એટલે કે પ્લાસ્ટિક આપણા માટે ખૂબ હાનિકારક છે. વી યુઝ પ્લાસ્ટિક બેગ્સ, બોટલ્સ, કપ્સ, યુટેન્સિલ્સ એક્સેટ્રા, એટલે કે આપણે પ્લાસ્ટિકની થેલીઓ, બાટલીઓ, પ્યાલા, વાસણ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિક હાર્મ્સ અવર પ્લાનેટ, પ્લાસ્ટિક આપણા ગ્રહ એટલે કે પૃથ્વી માટે હાનિકારક છે. પ્લાસ્ટિક બેગ્સ કિલ મેની વોટર એનિમલ્સ એન્ડ બર્ડ્સ એવરી યર, એટલે કે આ જે પ્લાસ્ટિક છે તે દર વર્ષે તેની થેલીઓના કારણે એક તો ઘણા જળચર પ્રાણીઓ અને પક્ષીઓનું મૃત્યુ થાય છે. પ્લાસ્ટિક ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ધ સ્ટમક ઓફ મેની લેન્ડ એનિમલ્સ, સો વી શુડ નોટ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર, આપણે જમીન પર રહેતા ઘણા પ્રાણીઓના પેટમાં પણ પ્લાસ્ટિક મળે છે, તેથી આપણે પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. વી શુડ યુઝ અનધર થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક સચ એઝ જ્યુટ બેગ્સ, પેપર પ્લેટ્સ, સ્ટીલ બોટલ્સ એક્સેટ્રા, એટલે કે આપણે પ્લાસ્ટિકના બદલે શણની થેલીઓ, કાગળની થાળીઓ, સ્ટીલની બાટલીઓ વગેરે જેવી બીજી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. વી ઓલ શુડ કમ ટુગેધર એન્ડ સે નો ટુ પ્લાસ્ટિક, આપણે બધાએ સાથે મળીને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો જોઈએ. ચાલો હવે આ જે ફકરો છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપીએ. અહીંયા પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ, તો પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ, પ્લાસ્ટિક છે તે આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે. નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ્સ વી યુઝ એવરી ડે, એવી 3 પ્લાસ્ટિકની વસ્તુઓના નામ આપો જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. તો એવી કઈ છે? એક તો બેગ્સ, બોટલ્સ એન્ડ કપ્સ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ, આપણે પ્લાસ્ટિકની બેગની જગ્યાએ શેનો ઉપયોગ કરી શકીએ છીએ? તો વી કેન યુઝ જ્યુટ બેગ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ, એટલે કે પ્લાસ્ટિકની જગ્યાએ આપણે શણના બેગનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક, આપણે પ્લાસ્ટિકનો શા માટે બહિષ્કાર કરવો જોઈએ? તો વી શુડ સે નો ટુ પ્લાસ્ટિક બિકોઝ ઇટ ઇઝ હાર્મફુલ ટુ અવર પ્લાનેટ, આજે પ્લાસ્ટિકનો બહિષ્કાર એટલા માટે કરવો જોઈએ કારણ કે પ્લાસ્ટિક છે તે આપણી પૃથ્વી એટલે કે આપણા ગ્રહ માટે ખૂબ જ હાનિકારક છે. ત્યારબાદ સૌથી છેલ્લો વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર, આપણે પ્લાસ્ટિક છે તેને ગમે ત્યાં ફેંકી દેવું જોઈએ. સાચું કે ખોટું? તો આ ખોટું આવશે કારણ કે આપણે પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકી દેવા જોઈએ નહીં, એને કચરા પેટીમાં જ નાખવા જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા એક ચિત્ર આપેલ છે અને આ ચિત્રના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. અહીંયા કુલ 5 પ્રશ્ન પૂછેલ છે. સૌપ્રથમ આ ચિત્રને જોઈ લો. અહીંયા સન છે, અહીંયા શીપ એટલે કે ઘેટું છે, આ રેબિટ એટલે કે સસલું છે, અહીંયા અલગ અલગ ફૂલો છે, અહીંયા 3 ચિક્સ એટલે કે મરઘીના બચ્ચા છે, આજુબાજુ ઝાડ છે, ડુંગરો છે, પક્ષીઓ ઉડે છે વગેરે. હવે આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. અહીંયા પહેલો પ્રશ્ન છે હાઉ મેની ચિક્સ કેન યુ સી, અહીંયા તમને મરઘીના કેટલા બચ્ચા જોવાય છે? તો આઈ કેન સી 3 ચિક્સ, એટલે કે અહીંયા 3 મરઘીના બચ્ચા જોવાય છે. વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર્સ, તો અહીંયા જે પુષ્પો છે એનો કયો કલર છે એમ પૂછે છે. તો આ જે ફૂલ છે તેનો કયો કલર છે? પિંક. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં, તો ધ ફ્લાવર્સ આર પિંક. વોટ ઇઝ ધ શીપ ડુઈંગ, શીપ એટલે કે આ જે ઘેટું છે એ શું કરી રહ્યું છે? તો ઘેટું છે એ કૂદકો મારી રહ્યું છે. તો આના જવાબમાં આપણે લખી શકીએ ધ શીપ ઇઝ જમ્પિંગ અપ હાઈ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હુ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ, એટલે કે ઘેટા પર કોણ બેઠેલું છે અથવા ઘેટાની સવારી કોણ કરી રહ્યું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે સસલું છે એ બેઠેલું છે. તો એના જવાબમાં લખીશું અ રેબિટ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ.
ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વોટ ડુ યુ લાઇક ઇન ધીસ પિક્ચર? તમને આ જે ચિત્ર છે એમાંથી શું ગમે છે? તો આપણે જવાબમાં લખી શકીએ કે આઈ લાઇક ધ ક્યુટ લાફિંગ રેબિટ ઇન ધીસ પિક્ચર. મને આ જે સરસ મજાનું અને હસતું જે સસલું છે તે ગમે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીંયા એક પેરેગ્રાફ પૂછેલો છે. પેરેગ્રાફ એટલે કે નાનકડો નિબંધ. અહીંયા એનું ટાઇટલ છે સેવ વોટર, પાણીને બચાવો. અહીંયા આપણને કેટલાક શબ્દો પણ આપેલ છે. આ શબ્દોનો ઉપયોગ કરી અને આ પેરેગ્રાફ આપણે લખવાનું છે. અહીંયા સૌથી છેલ્લે એક સૂત્ર પણ આપેલ છે અને તે અડધું આપેલ છે, તેને પણ આપણે પૂરું કરવાનું છે. તો ચાલો જોઈએ. વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. જે પાણી છે તે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ મહત્ત્વનું છે. વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ એન્ડ વોશિંગ યુટેન્સિલ્સ એન્ડ ક્લોથ્સ. જે પાણી છે તેનો આપણે એક તો પીવામાં ઉપયોગ કરીએ, ત્યારબાદ જમવાનું બનાવવામાં, નાહવામાં, ત્યારબાદ વાસણો સાફ કરવામાં અને કપડાં ધોવામાં વગેરેમાં ઉપયોગ કરીએ છીએ. વી કેન નોટ લાઈવ વિધાઉટ વોટર. આપણે પાણી વગર જીવી શકીએ નહીં. ઇવન પ્લાન્ટ્સ, ટ્રીઝ, બર્ડ્સ એન્ડ એનિમલ્સ નીડ વોટર ટુ લાઈવ. આપણે તો ન જ જીવી શકીએ, પણ જે છોડ છે, વૃક્ષો છે, પક્ષીઓ છે અને અન્ય પ્રાણીઓ છે તેઓને પણ જીવવા માટે પાણીની જરૂર પડે છે. વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણીનો ખાલી ખોટો બગાડ કરવો જોઈએ નહીં. વી શુડ નોટ લીવ ટેપ્સ ઓપન વાઇલ વોશિંગ હેન્ડ્સ ઓર બ્રશિંગ અવર ટીથ. એટલે કે જ્યારે આપણે હાથ ધોતા હોઈએ અથવા બ્રશ કરતા હોઈએ ત્યારે નળને ખુલ્લો મૂકવો જોઈએ નહીં, ચાલુ મૂકવો જોઈએ નહીં. વી શુડ યુઝ બકેટ્સ ઇન્સ્ટેડ ઓફ શોવર ફોર બાથિંગ. આપણે જે ફુવારાથી નાહીએ છીએ ઉપરના જે શાવરથી, એના કરતાં આપણે ટબ અથવા ડોલનો ઉપયોગ નાહવા માટે કરવો જોઈએ. વી શુડ સેવ વોટર ફોર અવર ફ્યુચર. આપણે આપણા ભવિષ્ય માટે પાણીનો બચાવ કરવો જોઈએ. સેવ વોટર સેવ અર્થ. પાણી બચાવો અને પૃથ્વી બચાવો. આજ માટે આટલું જ. હવે બાકીની જે વધેલી એક્સરસાઇઝ છે તેનો આપણે ભાગ 3માં અભ્યાસ કરીશું. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર. આપણે બહુ જ જલ્દી ભાગ 3ને લઈને આવીશું.